જામનગરના જામજોધપુર પંથકમાં પણ બપોર બાદ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો। ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। જામજોધપુર તાલુકાના અનેક ગામોમાં હળવાથી લઈ મધ્યમ વરસાદની શરૂઆત થઈ। સ્ટેશન રોડ, આઝાદ ચોક, બાલ મંદિર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો। મિની બસ સ્ટેશન રોડ, તિરુપતિ સોસાયટી સહિતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો અને આ કમોસમી વરસાદના કારણે તલ, જુવાર, મગ, અડદના પાકને નુકસાનની ભીતિ જોવામાં આવી રહી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રવિ બુદ્ધદેવ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રવિ, સમગ્ર જામનગર જિલ્લાની શું સ્થિતિ, ક્યાં કેટલો વરસાદ? કરવામાં આવે તો આજે બપોર બાદ જામનગર શહેર અને જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ છે તે પડ્યો છે, પરંતુ નોંધપાત્ર વરસાદ છે તે જામજોધપુર અને લાલપુર પંથકમાં છે તે નોંધાયો છે। જામજોધપુર અને લાલપુર પંથકમાં બપોર બાદ વાતાવરણમાં આવેલા પલટાના કારણે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો લાલપુર અને જામજોધપુર વિસ્તારમાં બપોર બાદ જિલ્લા કંટ્રોલ રૂમ છે તેમાં 2 કલાકમાં જામજોધપુરમાં 1.5 ઇંચ જ્યારે લાલપુરમાં 1 ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।